નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી લાઈવે એક મુહિમ ચલાવી છે અને ખાણ ખનિજ વિભાગમાં જિલ્લામાં જે કામગીરી થઈ રહી છે એ કામગીરી અંગે ચોક્કસ અમે તપાસ એટલે કે રિયાલિટી રિપોર્ટ ચેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જેમ જેમ અમે આ રિયાલિટી રિપોર્ટ કરતા જઈએ છીએ, એક ગામે જઈએ છીએ, બીજા ગામે જઈએ છીએ, ત્યારે અન્ય ગામના લોકો અમને ફોન કરે છે, જાણ કરે છે કે અમારા ગામમાં આવું ચાલે છે. ત્યારે મને નવાઈ લાગે છે કે જ્યારે ગ્રામજનો અમારા જેવા એક પત્રકાર માત્ર કેટલીક વાતો લઈને નીકળ્યા હોય તો એ તાત્કાલિક અમને જાણ કરે છે, તો શું આ અધિકારીને પણ જાણતો કરતા જ હશે ને, રાજનેતાઓને પણ જાણતો કરતા જ હશે ને. પરંતુ કોણ જાણે કેમ અત્યાર સુધી કોઈએ આ અંગે અવાજ નથી ઉઠાવ્યો અથવા તો આ અંગે કંઈ જણાવ્યું નથી. એટલે મને એવું લાગ્યું, આમ તો એક જ મુદ્દો દરેક જગ્યાએ એક જ વાત કરવાની હોય, પણ મને એવું લાગ્યું કે મારે ચોક્કસ આ લોકોની આશા છે, લોકોની અપેક્ષા છે, તો એ સંતોષવી જોઈએ. એટલે આજે અમે આ નડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં જે આ તળાવ ખોદવામાં આવી રહ્યું છે ત્યાં અમે ઉપસ્થિત છીએ. અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ નડોદ ગ્રામ પંચાયતમાં પણ આજે આ જે તળાવ છે એ તળાવમાં જે બધે થાય છે એ અહીંયા પણ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે આ તળાવના દ્રશ્યો જુઓ. આ તળાવમાં 20 ફૂટની પરવાનગી એટલે કે 6 મીટરની પરવાનગી હોય છે. અને આ દરેક વખતે હું કહું છું એ જ અહીંયા પણ રિપીટ નથી કરતો, પણ 6 મીટરની પરવાનગી હોય છે. એની જગ્યાએ આ તળાવ પણ ઊંડું ખોદી દેવામાં આવ્યું. એ જ એ જ મોડસ એપ્રેન્ડન્સી કે ભાઈ એક જગ્યાએ પાણી ભરી દેવું એટલે આ પાણી ભરાવા માંડ્યું. કેટલીક જગ્યાએ જો નહેરનું પાણી અથવા અન્ય પાણીના સ્ત્રોત ના હોય તો તળાવ એટલું ઊંડું ખોદી દેવું કે ધરતી માં પુકારી ઉઠે. અને આ તળાવમાં જુઓ આ પાણી ભરાઈ ગયા છે. આ નડોદની આ સ્થિતિ છે. આજે નડોદ બાદ પણ અમને અનેક ગામોના દીપડાના પણ અમને ફોન આવ્યા કે અમારા દીપડામાં પણ આવું થયું છે, તવડીમાં પણ આવું થયું છે, બોદાલી ગામની જે સીમ છે એમાં પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે લોકોની આ કેટલો અસંતોષ છે, લોકોની કેટલી ફરિયાદો છે. શું નવસારી જિલ્લાનું વહીવટી તંત્રને આ ફરિયાદો નહીં દેખાઈ હોય? આપ જોડે છે નડોદમાં અહીંયા પરવાનગી માત્ર રોયલ્ટી જે લેવામાં આવી છે રોયલ્ટી કરતા તો અનેક ગણું એટલે રોયલ્ટી કરતા 10 થી 15 ગણું વધારે ખોદાણ અહીંયા થઈ ગયું છે. પરંતુ તેમ છતાંય આ ભૂસ્તર વિભાગની અહીંયા રહેમ નજર હોય એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. પણ ભૂસ્તર વિભાગની સાથે રેવન્યુ વિભાગની પણ ફરજ આવતી હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ જ્યારે કોઈ જોખમી રીતે આવું કામ કરતું હોય ને, જીવનું જોખમ થાય, ત્યારે ચોક્કસ પોલીસ ડિપાર્ટમેન્ટ જોવું જોઈએ. કારણ કે અહીંયા જ્યારે કોઈ પડી જશે અથવા તળાવમાં જો કોઈ ડૂબી જાય તો એને જવાબદારી પણ કાયદો અને વ્યવસ્થાને લઈને આવતી હોય છે. ગામના સરપંચો, ગામના અહીંના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને અહીંના લોકો, સ્થાનિક લોકોના જે અગ્રણીઓ છે એ બધાએ આ જવાબદારી લેવી જોઈએ. માત્ર કોઈને ફાયદો થાય, કારણ કે આમાં ગણાગાંઠાને ફાયદો થાય છે. આમ તો એવું કહેવાય છે કે ચેન્જ સરપંચથી લઈને એક ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવે છે. ઠરાવમાં અમુક રકમો ગામને લેવામાં આવતી હોય છે, બાકીની રોયલ્ટી સરકારમાં જતી હોય છે અને બાકીના પૈસા લોકોના ગજવી જતા હોય છે. કઈ કેટલી ચેન હોય છે. પણ આ નડોદની બાદ હું હવે તમને બીજા દ્રશ્ય બતાવું છું. આ દ્રશ્યો પણ ચોક્કસ આ બોદાલી પંથક એટલે કે જે માનેકપોર, જે મિર્ઝાપુરથી જે રસ્તો નીકળે, તવડીથી જે રસ્તો નીકળે છે એ તવડીથી રસ્તોને મિર્ઝાપુર થઈને આ પરિવહન થતું હોય છે. ત્યારે ત્યાં જે આ દ્રશ્યો છે એ દ્રશ્યો જો તવડી પંથકના એટલે કે જે આ નદીનો જે પડ છે આ બાજુનો, જે મિર્ઝાપુર થઈને સાગરા થઈને આગળ આપણે જતા હોઈએ છીએ, ત્યાં પણ આ રીતે ખોદકામ થયું છે. કેટલીક ખાનગી જગ્યાઓમાં પણ ખોદકામ થઈ રહ્યું છે, કેટલીક સરકારી જગ્યાઓમાં, કેટલીક મંડળની જગ્યાઓમાં પણ આખા જિલ્લામાં બે રોકટોક ખોદકામ ચાલે છે. અને મને નવાઈ એ લાગી, ખરેખર સિરિયસલી તમને કહું, કદાચ તમને બધાને કદાચ એવું લાગતું હશે, પણ અમે ક્યાંય શોધવા જવું નથી પડતું. અત્યારે પણ મારી પાસે એટલા બધા ફોન આવ્યા છે, એટલી બધી લોકોની ફરિયાદો છે. લોકો કહે છે કે અમારા ગામમાં પણ આ થયું છે, અમારા વિસ્તારમાં પણ આ થયું છે. તો કેમ આ લોકોની આ વેદના આ લોક નેતાઓને નહીં દેખાતી હોય, અધિકારીઓને નહીં દેખાતી હોય? આ તો ખનિજ ચોરીની, મને એમ હતું અત્યાર સુધી મેં પહેલાં એવું કીધું હતું કે કદાચ આ ખનિજ ચોરી એવી પ્રવૃત્તિ છે કે કોઈને નડે ના. તમારી ગટર ઉભરાતી હોય, તમારા પાણી ના આવતું હોય, તમારે ત્યાં ખેતરમાં કદાચ નહેરનું પાણી ના આવતું હોય તો એ લોકોને નડે, લોકોને સીધા એ પ્રશ્નો ટચ કરતા હોય. એટલે કદાચ એ પ્રશ્ને લોકો અવાજ ઉઠાવે. પણ આ ખનિજ ચોરી, ભાઈ ગામમાં તળાવ છે, કોઈ ખોદી ગયું, માટી લઈ ગયું, તળાવ ઊંડું થયું, સારું થયું, પાણી ભરાશે, એમ ગામનું ભલું થાય એ અર્થે આમ તો જતું હોય છે. પણ લોકોને ખરેખર આનાથી કેટલો ત્રાહિમામ પુકારી ગયા છે. આ લોકો જે માફિયા જેવી દાદાગીરી કરતા હોય છે, કોઈ બોલવા જાય તો દાદાગીરી કરતા હોય છે, લોકોને ધમકાવતા હોય છે, ડરાવતા હોય છે. અને આ ભૂમાફિયાઓ, ખાલી ભૂમાફિયાઓ નહીં પણ ખરેખર માફિયાની ભૂમિકા ભજવતા હોય એવું લોકો અમને કહે છે. અમને કહે છે કે અમારું નામ નહીં આપતા, અમને વોટ્સઅપ પર કોલિંગ કરે છે. અને માનનીય કલેક્ટર સાહેબ આ અમને જે કરે છે, જો તમે એક્શન લેશો તમને પણ લોકો ફોન કરશે. તમે ખાલી એક નંબર આપી દો કે આ નંબર પર ફોન કરવો. સાહેબ તમે જોજો નવસારી જિલ્લાની કેટલા લોકોની વેદના છે. આ વેદનાને ચોક્કસ તમે વાચા આપશો.
આશા રાખું છું આપ ચોક્કસ પગલાં ભરશો. આ નડોદ બાદ દીપડા ગામમાં પણ આ જ પ્રક્રિયા થવાની અમને ફરિયાદ મળી છે, અન્ય ગામોની પણ ફરિયાદ છે. આમ તો ગામે ગામ એક જ કથા છે, ગામે જઈને શું કરવું એમ થાય છે, શું બોલવું, કોને બોલવું, કેટલું ખીચાવવું, કેટલા બૂમો પાડવી. પણ લોકોની જે વેદના છે, લોકોની જે આશા અપેક્ષા છે, એટલે હું દરેક ગામે ગામે જાઉં છું. તમને બધાને એવું લાગશે કે જીતુભાઈને તો રાજકારણમાં કથા અન્ય કોઈ સમસ્યાઓ નહીં, આ તળાવો શોધવા નીકળ્યા છે, આ તળાવમાં ઊંડા કરવા નીકળ્યા છે, એક જ જગ્યાએ બધા તળાવ ઊંડા થાય જ છે, અમને ખબર જ છે. એવું કારણ કે કેટલાક ચાપલુસો, જેટલાક જે હાજી હજુરિયાઓ છે, અથવા તો કેટલાક લોકો જે રાજકીય લાભો મેળવવામાં અથવા તો રાજકીય લાભો મેળવેલા લોકોની જોઈ ગુલામી કરતા હોય છે, હાજરી કરતા હોય છે, એમને કદાચ આવું લાગશે. પણ આ વેદના છે લોકોની, અને લોકોની વેદના લોકો બોલવા તૈયાર નથી. લોકો અમે ફોન કરે છે, જાણ કરે છે, પણ અમારું નામ ના આવવું જોઈએ એવી ફરિયાદો કરે છે. ત્યારે આ સમજવું જોઈએ પ્રજાની જે વાતો છે, પ્રજાની જે રોષ છે, અને પ્રજા જે ડરીને પણ તેમ છતાંય અવાજ ઉઠાવવા માંગે છે, એના અમે એક મુખ છીએ. પ્રજા ચોક્કસ ભાઈઓ જેટલા એમને ફોન કર્યા છે બધાને થેન્ક યુ કહું છું, અને ચોક્કસ ફોન કરતા રહેજો. રોજ મારે બતાવવું પડે તો રોજ બતાવીશ, કારણ કે મારે તમારા દિલમાં બેસવું છે, તમારા દિલની વાત તંત્ર સુધી પહોંચાડવી છે, એને એક સેતુ બનવું છે. આ કદાચ પહેલાં મને એવું લાગતું હતું કે હું એક બે કદાચ પરિવર્તન કરી શકીશ. મને લાગ્યું કે આ બધા ભૂમાફિયાઓ ભેગા થઈને કદાચ ચોક્કસ ભેગા થઈને મારા પર બી કદાચ કોઈ આમ તો આટગત રીતે ધમકીઓ પણ આવવા માંડી છે, કેટલીક ઓફરો પણ આવવા માંડી છે. અરે પણ હું વેચાવાનો નથી, હું ડરવાનો નથી. અને ચોક્કસ કોઈ રાજનેતા, કોઈ અધિકારીઓ, કોઈ લેખ નેતા મારા અવાજને નહીં દબાવી શકે. હું સાચી વાત છે એ લોકો સમક્ષ મૂકવા માટે પ્રયાસ કરું છું. મારો કોઈ ઉદ્દેશ્ય નથી આ તળાવવાળો કોણ છે, એને કોને પરવાનગી આપી, કયો કોણ નેતા એની સાથે જોડાયેલો છે, એની સાથે મને કોઈ લેવા દેવા નથી. પણ જે નિયમ છે એ નિયમ મુજબ કામવાહી થવી જોઈએ. ગામમાં જે લોકો, કારણ કે આટલી ટ્રકો ચાલે એટલે ગામના રસ્તાઓ તૂટે, ગામની જાહેર વ્યવસ્થાઓને નુકસાન થાય, ગામમાં ચોક્કસ આ ડેમ્પરો જ્યારે ચાલતા હોય ત્યારે ગામને અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થાય. ત્યારે આ બધા જ ગ્રામજનોની વેદના છે, કોઈ બોલતું નથી, એટલે હું બોલું છું. અને ચોક્કસ તમારી વાત તંત્ર સુધી પહોંચવાની કોશિશ કરું છું. નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી પર મને આશા અને અપેક્ષા છે, જોઈએ છે કલેક્ટરશ્રી કંઈક કરે છે કે કેમ, કારણ કે એવી વાતો છે કે એમને ફાઇલો મંગાવી છે, તપાસ આરંભવાના છે. આજે રવિવાર છે, સોમવાર કાલે એમને કામગીરી ચાલુ થશે. આવતા વીક સુધીમાં આપણે જોઈ લઈએ કે શું કામગીરી થશે. બાકી જ્યાં લડવું પડશે, જ્યાં અવાજ ઉઠાવવો પડશે ત્યાં આપણે ઉઠાવીશું. પણ આશા અત્યારે તો આપણે નવસારી જિલ્લાના કલેક્ટર પર રાખીએ છીએ કે એ ચોક્કસ એ કુછ પોઝિટિવલી કાર્યવાહી કરશે. જોતા રહો આજ રીતે નવસારી લાઈવ.